હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવવાના છે પોટેટો પિઝા. પોટેટો પિઝા બનાવવા માટે અહીં આપણે 1 નંગ બટાકો લેવાનો છે, 1 બાઉલ ચીઝ, 2 ટેબલસ્પૂન સમારેલી ડુંગળી, 2 ટેબલસ્પૂન ટામેટાં, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ લેવાનો છે, 1 ટેબલસ્પૂન ઓરેગાનો લેવાનો છે, 3 ટેબલસ્પૂન કેચઅપ લેવાનો છે અને સ્વાદ મુજબ મીઠું લેવાનું છે. સૌ પ્રથમ બટાકાને ચોખ્ખા પાણીથી ધોઈ તેની છાલ કાઢી લેવાની છે. બટાકાની છાલ કાઢી ત્યારબાદ તેને સ્લાઇસ કરી લેવાની છે. બટાકાની સ્લાઇસ વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં, એવી મીડિયમ થીક સ્લાઇસ રાખવાની છે. પિઝા સોસ બનાવવા માટે 3 ટેબલસ્પૂન કેચઅપ લેવાનો છે. તેમાં 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે, 1 ટેબલસ્પૂન ઓરેગાનો ઉમેરવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ પિઝા સોસ. એક નોનસ્ટિક પેન લઈ તેમાં 1 ટેબલસ્પૂન તેલ મૂકવાનું છે. તેલને સારી રીતે ગ્રીસ કરી લેવાનું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ બધી જ બટાકાની સ્લાઇસને ગોઠવી દેવાની છે. ત્યારબાદ ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. બટાકાની સ્લાઇસ એક બાજુથી કૂક થઈ જાય એટલે ત્યારબાદ તેને પલટાવીને ફરીથી બીજી બાજુ પણ સારી રીતે કૂક કરી લેવાનું છે. બટાકાની સ્લાઇસ બંને બાજુ કૂક થઈ જાય ત્યારબાદ તેમાં થોડું મીઠું નાખવાનું છે. ઉપર આપણે બનાવેલો પિઝા સોસ લગાવવાનો છે. 1 ટેબલસ્પૂન છીણેલું ચીઝ ઉમેરવાનું છે અને સમારેલા ડુંગળી અને ટામેટાં ગોઠવી ફરીથી સમારેલું ચીઝ ઉમેરી ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. પિઝા કૂક થઈ જાય એટલે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીને સર્વ કરવાનું છે. તો તૈયાર છે આપણા પોટેટો પિઝા.